હાલો મિત્ર બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય બગદાના બજરંગદાસ બાપુ. કેમ છો બધા? મજામાં થશો? તો આજે દશરથભાઈ ઉઠીને સવારના ફ્રેશ થઈ ગયા છે અને હવે એ બનાવે છે બજરંગદાસ બાપાનો કેચ, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે. તો દશરથભાઈ સવારના કેચ બનાવે છે, હજી નાસ્તો પણ નથી કર્યા. તો દશરથભાઈ જો કેચ બનાવે છે. દશરથભાઈ શું બનાવો છો? તો આજે છે ગુરુ પૂર્ણિમા, તો એટલા માટે મેં આ બનાવ્યું છે બજરંગદાસ બાપુનો સ્કેચ. તો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. હજી રંગ પૂરવાનો પણ બાકી છે અને આજ મારી સેજલબેનને આજે છેલ્લું વ્રત છે, એટલે કે આજે છેલ્લો દિવસ છે. તો ચાલો એ પૂજા કરવા જાય ને આપણે હવે નાસ્તો કરી લઈએ, કેમ કે ભૂખ પણ બહુ લાગી ગઈ છે. તો આજે સવારનું કંઈ ખાધું નથી, તો ચાલો જમી લઈએ. તો હવે સેજલબેનને આજે સેજલ અને તનુને મુલાકાતનો છેલ્લો દિવસ છે, તો એ પૂજા કરવા જાય છે. તો સંગીબેન આવી ગયા છે સેજલને તૈયાર કરવા. તો સેજલ તૈયાર થાય છે અને તનુબેન તૈયાર થઈ ગયા છે. તનુ આજે શું કરવા જવાનું છે? પૂજા કરવા. એમ પૂજા કરવા જવાનું છે સેજલબેનને ને તનુબેનને. ને આ થાળી તૈયાર કરી નાખી છે અને બેનપણીઓ આવી ગયું છે અને બોલાવવા માટે બધા પૂજા કરવા. તો સેજલ તનુ ને અમે બધા ઉપડ્યા છીએ હવે પૂજા કરવા. હાલો મિત્રો, તો આપણે પૂજા કરવા હવે શંકર મંદિર આવી ગયા છે. તો ચાલો દર્શન કરવા. ચાલો મિત્રો, તો બેન આવ્યા છે પૂજા કરીને, તો ફરાળ કરવા બેસી ગયા છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો આપણે જમવામાં છે આ રોટલાનું શાક અને બટેટા. તો ચાલો આપણે પણ જમી લઈએ. ચાલો મિત્રો, તો બેન આવ્યા છે લેમિનેશન મારી. તો લેમિનેશન મારીને આવો ફોટો લાગે છે. તો આઈસ્ક્રીમ પણ લાવ્યા છે, તો ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો કંઈક આવું આઈસ્ક્રીમ છે. ચાલો મિત્રો, તો આપણે થઈ ગયો છે ચિત્ર કમ્પ્લીટ. તો આપણે હવે અમારે ઘરની બાજુમાં એક મઢુલી છે, ત્યાં આપણે આ ફોટો મૂકવા જઈશું અને મારી બેન મૂકતા આવશે અને આપણે ના શ્રીફળ પણ વધારવાનું છે. તો ચાલો મારી બેનના જાય.
ચાલો મિત્રો, તો હવે આપણે વાળું કરી લઈએ. તો વાળુંમાં છે આ છે ચણા અને રીંગણા બટેટાનું શાક. તો ચાલો વાળું કરી લઈએ. ને અમારા બેન જુઓ અહીંયા વાળું કરે છે. વાળું કરવા તો ચાલો તમે બધા વાળું કરવા. તો ચાલો હું વાળું કરી લઉં. તો આપણે વાળું કરી લીધું છે અને વરસાદ પણ આવે છે ફૂલ. તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ જ છે. અને અમારા વસંતબેનને અમારા ગામમાં આશ્રમ છે, ત્યાં ભજન રાખેલા હતા, પણ વરસાદના કારણે ના જવાનું. એટલે આપણે વસંતબેનને કહેશું કે આયા એકાદું ભજન ગાવ. झोली मेरी भर दे, हाँ झोली मेरी भर दे, ओ बापा बंडी वाले मेरा काम कर दे, हम सबका काम कर दे, ओ बापा बंडी वाले. हाँ गुरु ना चरणમાં મારે કાયમ છે દિવાળી, બાપા બજરંગ દાસ ના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદી ન ભાળી સંતો રે નયનધારી, હા કદી ન ભાળી સંતો રે નયનધારી. બોલે બજરંગદાસ બાપાની જય. તો અમારા વસંતબેન આવા ગીત ગાય છે ને ભજન પણ આવા સારા સારા ભજન ગાય છે. તો ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ.